હળવદ તાલુકામાં માવઠાનો અગરિયાઓને ફટકો, ટીકર અને આસપાસના રણમાં મીઠાના પાટામાં વરસાદી પાણી ભરાયા। કમોસમી વરસાદના કારણે હળવદ તાલુકામાં મીઠાના ઉત્પાદન પર ભારે અસર પડી છે, ખાસ કરીને ટીકર અને આસપાસના રણ વિસ્તારોમાં। અચાનક થયેલા વરસાદથી મીઠાના પાટામાં પાણી ભરાયા, જે મીઠા ઉત્પન્ન કરવાની પ્રક્રિયામાં વિક્ષેપ ઊભો કરે છે। અગરિયાઓને ભય છે કે આ સમગ્ર સિઝન નિષ્ફળ જશે, કારણ કે વધુ પાણી ભરાતા મીઠાના સ્ફટિકીકરણ શક્ય નથી। આ હજારો પરિવારો માટે મોટા આર્થિક નુકસાનનું કારણ બની શકે છે। પ્રભાવિત સમુદાયોએ સરકાર પાસે નુકસાનીના સર્વે કરવાની માંગ કરી છે, જેથી તેમને યોગ્ય વળતર મળી શકે। અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અસમયી વરસાદના કારણે મીઠાના ઉત્પાદન પર અસર થઈ છે। જાહેર તજજ્ઞોનું માનવું છે કે હવામાન પરિવર્તનના કારણે અનિશ્ચિત વરસાદ થઈ રહ્યો છે, જે પરંપરાગત મીઠા બનાવવાની પદ્ધતિઓને અસર કરે છે। સરકાર દ્વારા રાહત પગલાંની સમીક્ષા કરવામાં આવશે, જેથી અગરિયાઓને સહાય મળી શકે અને ભવિષ્યમાં આવા જોખમો અટકાવી શકાય।